પાટણના સાંતલપુરમાં ઠાકોર સમાજના લગ્નમાં બંધારણ તોડવાની વાત ધરધણીએ નકારી કાઢી। મગનજી ઠાકોરે સંતાનોના લગ્નમાં બંધારણ ન તોડ્યાનો દાવો કર્યો છે। તેમણે દીકરા દીકરીના લગ્ન ઠાકોર સમાજના બંધારણ મુજબ કર્યાની વાત કરી। ઠાકોર સમાજમાં વિરોધનો સૂર ઉઠતા મગનજી ઠાકોરે સ્પષ્ટતા કરી કે લગ્નમાં હલ્દી રસમ, ડીજે કે અન્ય કોઈ તાઇફા નથી કર્યા। જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે ધાર્મિક કાર્યક્રમનો હોવાનો દાવો કરવામાં આવ્યો। માતાજીના પ્રાગટ્યોત્સવના દિવસે રાસ ગરબા હતા તેનો વિડીયો છે। મહત્વનું છે કે મગનજી ઠાકોર સાંતલપુરના કોરડા ગામના પૂર્વ સરપંચ છે। મગનજીના સંતાનોના લગ્નના નામે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિડીયોમાં જે પ્રમાણે તામઝામ હોય તેને લઈને ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ હતો। સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી। મારે સમાજના બંધારણ પહેલાં સોળી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા, પણ સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા સફળ હતી તો મેં આપી નથી, સમાજમાં કાર્ડ આપ્યા। અને કોઈ સમાજને નુકસાન થાય એવું મેં મારા છોકરાના લગ્ન આબાઈ દીધું નથી, સોળીનું લગ્ન લખ્યું નથી। પછી સોળીને કોઈ પુરતમાં એક જ આલી છે, દર દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે હેડ્યા છીએ, 16 મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે। પછી અમે આ બેબીને પુરતમાં જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે, અને આ જે દાંડિયા રાસવાળું હતું એ મારે બીજી તારીખે ભરમાણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે। હું છેલ્લા 15 વર્ષથી જઉં છું, હું જા દર્શન કરવા, એકે પૂનમ બાકી રાખતા નથી। અને એનો જે જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તીદી હતું, એટલે મેં અમારા અહીંના સ્થાનિક આગેવાન ઠાકોર સમાજને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય તો જો તમે રજા હાલતા હોય તો આ દાંડિયા રાસ માતાજીના હે તો મારા છોકરા રાજી થાય। બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ઘાલવું પડે। અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી। સુરતમાં એક જ પિત્તરનું બેડું મેલ્યું છે, આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં। એ આમ અમારે કુળદેવીનો જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું, એક તારીખ એ ટાઈમ જ મુહૂર્ત આવ્યા હતા એમ લગ્નના, એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું। હવે કરીશું વાત ખેડૂત